ઝઘડિયાના નવી તરસાલી ગામે રહેણાંક મકાનમાંથી 40 કિલો ગૌમાંસ સાથે એક આરોપીને ઝડપી પાડી જગ્યા ઉપરથી એક વાછરડાને મુક્ત કરાવી તેમજ ગેરકાયદેસર વીજ જોડાણ અંગે જીબી રાજવાડીના અધિકારીઓને સાથે રાખી 2 લાખનો દંડ કરાવી રાજવાડી પોલીસે એક મહિલા સહિત અન્ય 3ને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સૂચના તેમજ માર્ગદર્શન મુજબ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સ્ટેશન વિસ્તારમાં જરૂરી તકેદારી રાખવા તેમજ ગૌવંશની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા વગેરે બાબતે જરૂરી સૂચનાઓ આપેલ। જે અનુસંધાને ઝઘડિયા મદદનીશ પોલીસ અધિક્ષક અજય મીણાના માર્ગદર્શન મુજબ રાજવાડીના પોલીસ ઇન્સ્પેક્ટર એચબી ગોહિલે સ્ટાફને અલગ અલગ ટીમો બનાવી તેમને જરૂરી સૂચનાઓ આપી પેટ્રોલિંગ રાખવા જણાવેલ। તે દરમિયાન બાતમી મળેલ કે નવી તરસાલી ગામે હાસિમ ચોકમાં રહેતા તાજુદ્દીન અબ્દુલ મલિક રહેણાંક મકાનમાં ગૌવંશનું કટિંગ કરી ગૌમાંસ વેચાણ કરે છે। જે બાતમીના આધારે 2 પંચોના માણસોને સાથે રાખી રેડ કરતા તાજુદ્દીન અબ્દુલ મલિક, મુબારક મલિક તેમજ મોહમ્મદુદ્દીન અબ્દુલ મલિક ભાગી ગયેલ પણ આરોપી અબ્દુલ હલક ઇન્દ્રેશ મિર્ઝા જગ્યા ઉપર પકડાઈ ગયેલ। પોલીસે મકાનમાંથી ગૌવંશનું કતલ કરી ગૌવંશનું માંસ વેચાણ અર્થે ખુલ્લું તથા ફ્રીજની અંદર સંગ્રહ કરેલ 40 કિલો માંસ તથા ઘરની આગળના ભાગે કતલ કરવા માટે બાંધેલ એક વાછરડું તેમજ કતલ કરવાના સાધનો લાકડાના ગોળ, બ્લોક, લોખંડના મોટા છરા, નાની છરીઓ, ફ્રીજ તેમજ 2 મોટરસાયકલ વગેરે મળી કુલ 1,29,850નો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ રાજવાડી પોલીસ સ્ટેશન ખાતે પશુ ઘાતકીપણાનો કાયદો 1960ની કલમ 11 તથા પશુ સંરક્ષણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। તેમજ આરોપી તાજુદ્દીન અબ્દુલ મલિકે પોતાના મકાનમાં ગેરકાયદેસર વીજ જોડાણો કરેલ હોય જે અંગે જીબી રાજવાડીના અધિકારીઓને સાથે રાખી ગેરકાયદેસર વીજ જોડાણ અંગે 2 લાખનો દંડ કરવામાં આવેલ છે। તેમજ ફરાર થઈ ગયેલ તાજુદ્દીન મલિક, મુબારક હુસેન અને મિર્ઝા મોહમ્મદ બિન મલિકને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। हर माँ बाप का सपना होता है कि उनका बच्चा आगे बढ़े, कुछ बड़ा करे, लेकिन सही स्कूल का चुनाव करना सबसे बड़ा कदम होता है। तो आइए नारायण विद्यालय में, जहाँ सिर्फ किताबों की पढ़ाई नहीं लेकिन बच्चों के आने वाले फ्यूचर को ब्राइट किया जाता है। यहाँ प्री प्राइमरी से 12वीं साइंस और कॉमर्स की पढ़ाई इंग्लिश और गुजराती मीडियम में उपलब्ध है। साथ ही 12वीं कॉमर्स, इंग्लिश और गुजराती मीडियम के 100% रिजल्ट ने तो कमाल ही कर दिया है। तो अपने एजुकेशन के सपनों को दो उड़ान और परिवार का नाम करो रोशन। नारायण विद्यालय, शक्तिनाथ भरूच के संग, क्योंकि एडवांस एजुकेशन का एक ही नाम नारायण विद्यालय।